આગામી દિવસોમાં રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાની કથા કરવા માટે આવી રહ્યા છે। જરા પહેલા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ 5 સણસણતા સવાલો તેમને પૂછ્યા છે ને શું કહ્યું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરીએ તો ફરી એકવાર ધીરેન્દ્ર શાસ્ત્રીનો ગુજરાત પ્રવાસ છે તે થવાનું છે। રાજકોટના રેસકોર્સ જે ગ્રાઉન્ડ છે ત્યાં 3 દિવસની તેમની કથા થવાની છે। કથા પહેલા કેટલાક લોકો તેમનો વિરોધ પણ કરી રહ્યા છે। વિજ્ઞાન જાથા મેદાને આવી છે, ચેલેન્જો પણ આપવામાં આવી રહી છે અને આ વચ્ચે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ધીરેન્દ્ર શાસ્ત્રીના રાજકોટ આગમન પહેલા 5 સણસણતા સવાલો કર્યા છે। જે સવાલોમાં તેમણે વિવિધ મુદ્દાઓ છે તે ગુજરાતના મૂક્યા છે અને માંગ કરી છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી આ મુદ્દાઓ પર જવાબ આપે। પહેલા સાંભળો વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કયા મુદ્દાઓને લઈને શું સવાલો કર્યા। મિત્રો, રાજકોટમાં એક પાખંડી બાવલો આવી રહ્યો છે। આ પાખંડીને 5 સવાલ પૂછવા માંગુ છું। સવાલ નંબર 1, એ જણાવો કે ગુજરાતમાં ચરસ, ગાંજો, દારૂ અને ડ્રગ્સમાંથી કયો મંત્રી કમાય છે? એક તો આ મંત્રીનું નામ જાહેર કરો। સવાલ નંબર 2, ગુજરાતના કોસ્ટ લાઇન પર દરિયાકાંઠે જે 72,000 કરોડનું ડ્રગ્સ પકડાયું, આ ડ્રગ્સ ગુજરાત કે દેશના કયા વ્યક્તિઓ દ્વારા એનો ઓર્ડર કરવામાં આવ્યો હતો? એ વ્યક્તિઓના નામ જાહેર કરો। સવાલ નંબર 3, જે વિશ્વગુરુનું નામ એપ્સ્ટીન ફાઇલ્સમાં આવેલું છે, એ વિશ્વગુરુની સેક્સ સીડી શું અમેરિકા જોડે પડી છે? એ વાત સાચી છે? સવાલ નંબર 4, તમે રાજકોટ આવી રહ્યા છો તો રાજકોટનો સ્પેસિફિક સવાલ કે રાજકોટમાં ટીઆરપી ગેમિંગ ઝોનમાં આગ લાગી, માસૂમ બાળકો અને ગુજરાતના નાગરિકો, બેગુનાહ નિર્દોષ નાગરિકો એમાં હોમાયા, તો આ રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનના અગ્નિકાંડના મુખ્ય આરોપી સૂત્રધાર કોણ છે? અને છેલ્લો સવાલ, સવાલ નંબર 5, રાજકોટના આઈપીએસ અધિકારી બાંગરવાએ રાજકોટના કયા પ્રતિષ્ઠિત ન્યુરોલોજિસ્ટને, ન્યુરોસર્જનને મા બહેનની ગંદી, અભદ્ર, અશ્લીલ ગાળો બોલી હતી અને પછી એવી ધમકી આપી હતી કે હું કહું એ પ્રમાણે નહીં કરે તો 1 વર્ષ માટે ખોટા કેસમાં તને અંદર રાખી દઈશ? આ ડોક્ટરનું નામ જાહેર કરો। જે રીતે આપે સાંભળ્યા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને, તો કહી રહ્યા છે કે કયા મંત્રી છે તે ગેરકાયદેસર પ્રવૃત્તિમાંથી પૈસા કમાવે છે તે નામ જાહેર કરવામાં આવે। ટીઆરપી ગેમ ઝોનની બાબતને લઈને તેમણે જે વાત કરી, સાથે જ જે કરોડો રૂપિયાનો ડ્રગ્સ ગુજરાતમાંથી પકડાયો હોય તેની વાત હોય, કે રાજકોટના ડીસીપી સામે ફરી ગંભીર આક્ષેપો જે થઈ રહ્યા છે જિગ્નેશ મેવાણી દ્વારા તેની વાત હોય, તેવા અલગ અલગ જે પ્રશ્ન છે તેમણે ઉઠાવ્યા છે। જોવાનું રહ્યું કે આ બાબતે હવે ધીરેન્દ્ર શાસ્ત્રી જિગ્નેશ મેવાણીને કોઈ વળતો જવાબ આપે છે કે કેમ। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે તમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।